નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઉત્તરાયણ પર્વને લઈને કોઈક નિર્દોષ દોરાનો પગલે તેની જિંદગી ન ગુમાવે તેને લઈને ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ ઉપર પાલિકા દ્વારા સેફટી તાર લગાવવામાં આવી રહ્યા છે। ઉત્તરાયણ આડે હવે માત્ર ગણતરીના જ દિવસ બાકી છે, ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે। ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ સહિત મુખ્ય માર્ગો પર પતંગની દોરીથી દ્વિચક્રીય વાહન ચાલકોને કોઈ નુકસાન ન થાય તે માટે લોખંડના તાર પાલિકા દ્વારા લગાવાયા હતા। કલેક્ટર ઓફિસ માર્ગથી જાડેશ્વર તરફ મોટી સંખ્યામાં દ્વિચક્રીય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે। પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે ઈજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવરબ્રિજ અને અન્ય મુખ્ય માર્ગો પર લોખંડના તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નમસ્કાર। આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે। ઉત્તરાયણના તહેવારના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનની સૂચનાથી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ થાંભલાઓ પર તાર બાંધીને ઉત્તરાયણ નિમિત્તે કોઈ અકસ્માત ન બને તે માટે તાર બાંધવામાં આવેલ છે। તેમજ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે વાહન ધીમે હંકારવા, વાહન બાઇક ઉપર સેફગાર્ડ બાંધવા તેમજ ગળામાં રૂમાલ કે મફલરનો પટ્ટો બાંધવો, જેથી કોઈ જાહેર જનતાને અકસ્માતનો ભોગ ન બનવું પડે તેવી અમારી નમ્ર અપીલ છે। અંકલેશ્વરના અંડાળા ગામ નજીક આવેલા આદ્યા હોમ્સના ઘરમાં જાણબુદ્ધિ ચોરોએ એર કુલરમાં મૂકેલા સોનાના ચાંદીના દાગીના મળી પોણા 2 લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના અંડાળા વિસ્તારમાં આવેલા આદ્યા હોમ્સમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ ચોરી કરી એર કુલરમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણાની ઉત્થાંતરી કર્યાની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ આદ્યા હોમ્સમાં રહેતા સુભાષચંદ્ર નગીનભાઈ ગોહિલ ગત 31/12/25ના રોજ સાંજે ઘર બંધ કરી નોકરીએ ગયા હતા। 1 જાન્યુઆરી 26ના રોજ સવારે ઘરે પરત ફરતા તેમણે ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું તથા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોયો। ઘરની તપાસ દરમિયાન એર કુલરના સ્ક્રૂ ખોલેલા મળી આવ્યા। એર કુલરમાં મૂકેલ લાલ રંગની કાપડની બેગમાંથી સોનાના અંદાજે 15 ગ્રામના દાગીના કિંમત ₹1,93,500, ચાંદીના 10 ગ્રામના દાગીના કિંમત ₹2,380 મળી કુલ ₹1,95,880 ની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું। આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। મારું નામ ગોહિલ સુભાષ છે। હું અંડારાના આદ્યા હોમ્સમાં ઘર નંબર 5માં રહું છું। અમે ગત રાત 31/12/25ના રોજ સાંજે 5:30 વાગ્યા જેવું અંગત કામથી ફોઈ સાસુના ઘરે ગયેલ। હું, મારી વાઈફ તથા મારો પુત્ર ત્યાં જઈને અમે અંગત કામથી ગયેલ હતા। તો ત્યાં જઈને ફોઈ સાસુ એમ કહે છે કે તમારી નાઇટ શિફ્ટ છે તો છોકરીને અહીંયા રહેવા દો। તો અમે મારી વાઈફને ત્યાં અને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડાં અને મારા કંપનીના યુનિફોર્મને પહેરવા 7 વાગ્યા જેવું ઘરે આવેલ। ઘરે આવી ને 7 વાગ્યા જેવું ઘરે આવી ને કપડાં ચેન્જ કરી, છોકરાના કપડાં ને વાઈફના કપડાં લઈ ને 7:30 જેવું ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા। ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી, નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલી પાસે ગયેલ, જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ 8:30-9 જેવું પહોંચેલ। ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ। ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે 10-10:30ના ગાળામાં અમે ઘરે પહોંચેલ। ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR દર્જ કરેલ છે। હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે। કેટલા મુદ્દા માલ ચોરી થયા છે? આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે। ઘટનામાં સપાટમાં પોલીસે તમને શું કીધું છે? ભરૂચમાં પોક્સોના કોર્ટ દ્વારા પરિણીત પ્રેમિકાની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર બળાત્કાર ગુજારવાના ગંભીર મામલામાં દાખલારૂપ ચુકાદો આપ્યો છે। કોર્ટે પરિણીત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દિવારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। કેસની વિગત મુજબ આરોપીએ સગીર બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તેમજ તેને વેચી દેવાનું કાવતરું ઘડાયું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું। આ માનવીય ઘટનાથી બાળકી પર ગંભીર માનસિક અને શારીરિક અસર પડી। પીડિત બાળકી દ્વારા સમગ્ર ઘટનાની જાણ તેની ફોઈને કરાતા મામલો 24 માર્ચ 2019ના રોજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો।
આ કેસમાં પીડિતા બાળકીની માતાને પણ આરોપી તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી. જોકે ટ્રાયલ દરમિયાન પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેનો શંકાનો લાભ આપી મુક્ત કરી. સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પી.બી. પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી. પુરાવા, સાક્ષીઓ અને તબીબી અહેવાલોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો અને કડક સજા ફટકારી. અંકલેશ્વરના નવા બોરભાઠા ગામ ખાતે રહેતી અને માતા ધોતી એવી મહિલાએ શાકભાજીના વેપારીના દાગીના પડાવી લેવાની ઘટનામાં પોલીસે મહિલાની ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતે અંધશ્રદ્ધાનો ભોગ બનનાર શાકભાજી વેચતા પરિવાર સાથે માતાજી ધૂણતી મહિલાએ કરેલી ઠગાઈના ગુનામાં અંકલેશ્વર ડિવિઝન પોલીસે આરોપી મહિલાને અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગત તારીખ 27/7/2025 રોજ અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ જયંતિભાઈ વસાવા પાસેથી સોનાની 2 ચેન અને વીંટીમાં મેલી વિદ્યા હોવાનું જણાવી ધાર્મિક વિધિના બહાને પડાવી લઈ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર બેટ ખરીદી અને રોકડા ₹20,000 મળી કુલ ₹4.44 લાખ ઉપરાંત ઠગાઈ નવા બોરભાઠા ગામની રહીશ પુષ્પા કિરીટ વસાવાએ આચરી હતી. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહન જયંતિભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી અવારનવાર તેમના ઘરે જતા. દરમિયાન રોહનને છેલ્લા 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હોય. પુષ્પાબેનના ઘરે જયા તકલીફ બાબતે જાણ કરી. તેઓને દશામાં આવતા હોય અમને પગે લગાવી ફરી બોલાવ્યા. ત્યારબાદ તારીખ 27 જુલાઈના રોજ તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે. આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન 6 દિવસ બાદ તમને પરત મળશે. તમારી તકલીફ દૂર થશે તેમ જણાવી પુષ્પા વસાવાએ 2 સોનાની ચેન અને વીંટી પડાવી લીધી. ત્યારબાદ પણ તેઓના નામ ઉપર ₹15,000ની કિંમતનો બેટ ક્રેડિટ કાર્ડ પર તથા રોકડા ₹20,000 લઈ ઠગાઈ કરી. પાછળથી રોહનભાઈ જયંતિ વસાવાએ ફરિયાદના આધારે અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધાવ્યો. આ દરમિયાન આજરોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસે પુષ્પા કિરીટ વસાવાની અટકાયત કરી હતી. ભરૂચના નંદેલા ગ્રામ પંચાયતનું મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત નિર્માણ પામેલા સીસી રોડનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના વિવિધ ગામમાં વિકાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગ્રામ પંચાયતમાં ₹46 લાખના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરાયું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. રોડની કામગીરી પૂર્ણ થઈ જતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક શાળા અને વડફળિયાને જોડતા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે 46 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક સ્કૂલ થઈને વડફળિયા થઈને આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો એ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે. આજના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે આ રોડ બનવા માટે ગામના લોકોનો ઘણા લાંબા સમયથી આગ્રહ હતો. એમની જે ધીરજ છે એ આજે પૂરી થવા જઈ રહી છે. ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી કરી. પાછલા વર્ષની જેમ જ આ વર્ષે પણ નિસ્વાર્થ ભાવનાએ અને શિસ્તપૂર્વક પીડિતોની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજરોજ ભરૂચ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 108 જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે 181 મહિલા અભિયમ હેલ્પલાઇન, 112 જનરક્ષક, ખિલખિલાટ, 108 એમ્બ્યુલન્સ સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ વેનેટરી ડિસ્પેન્સરીમાં કાર્ય કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક કાપવામાં આવી. આ સાથે પણ એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જેમાં એકાગ્રતા અને નિઃસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્તપૂર્વક અને પ્રામાણિકતાથી બજાવવી, દરેક ક્ષણનું મહત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવવી જેવી વગેરે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. આમાં કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવોની આપ-લે પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી, ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર,
108 ઇમરજન્સી સેવા ભરૂચ. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ઓફિસ ખાતે દરેક પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે ભેગા મળીને નવા વર્ષનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું. આ સેલિબ્રેશન દરેક સાથે ભેગા મળી કેક કટિંગ કરવામાં આવ્યું અને દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આવનારા 2026 વર્ષમાં સોનેરી સંકલ્પ જેવા કે નિષ્ઠાપૂર્વક કામ કરવું, દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવો, કામમાં ઝડપ રાખવી, યોગ્ય કન્ડિશન સમજીને યોગ્ય પ્રતિસાદ આપવો વગેરે વગેરે જેવા અનેક સાથે લઈને અનેક સંકલ્પો લઈને 2026માં આગળ વધવાની કામગીરી સાથેના સુવર્ણ સંકલ્પો સાથે આજનું કામગીરી ડિસ્ટ્રિક્ટ ઓફિસ 108ની ઓફિસમાં કરવામાં આવી હતી. આની અંદર 108 દ્વારા સંચાલિત દરેક પ્રોજેક્ટો જેવા કે 181, 112, MHU, ખિલખિલાટ 108ના દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આ કાર્યક્રમનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના કોરા ગામ ખાતે ₹16 લાખના ખર્ચે નિર્માણ પામેલા પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, કોરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાવિકા હર્ષદભાઈ ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ₹16.93 લાખના ખર્ચે પંચાયત ભવનનું નવનિર્માણ કરવામાં આવ્યું. આ સાથે જ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે 51 આવાસોનું નિર્માણ અને પ્રાથમિક શાળામાં 19 લાખના ખર્ચે વિકાસ સહિતના કામો કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રોને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો. તો આજના દિવસે હું આ કોરા ગામની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નવું વર્ષ જ્યારે આજે શરૂ થયું છે, નવા વર્ષના પહેલા જ દિવસે આવું સરસ મજાનું સરકારે જ્યારે આ પંચાયત આપી છે અને એનું ઉદ્ઘાટન થયું છે ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી તેમજ સૌ અધિકારીશ્રીઓ, ડીડીઓશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીની દુઃખદ અવસાન બાદ આજે પ્રાર્થના સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતા પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન હાસોટ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી અને મંત્રી ઈશ્વર પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. તેમણે સ્વર્ગીય શાંતાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી. પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી. પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કુલ 5000 થી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું. અમારા બા જ્યારે સ્વર્ગલોક પામ્યા છે ત્યારે જે શોક સભા રાખવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ માં કે નામના થકી અમે ચંદનના રોપાનું વિતરણ કરીએ છીએ. અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી બાની યાદમાં અને પર્યાવરણને બી જતન થાય એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। હાંસોડના ઇલાવ બાલોટા ગામને જોડતા રસ્તા ઉપર યુવાન વીજ પોલ સાથે બાઇક લઈને અથડાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી। હાંસોડ તાલુકામાં આવેલા ઇલાવ બાલોટા ગામને જોડતા માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો। પૂર ઝડપે જઈ રહેલી બાઇક અચાનક વીજપોલ સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા વિસ્તારમાં અફરાતફરી મચી। અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી। 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। ઇજાગ્રસ્ત યુવકની ઓળખ બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના 24 વર્ષીય ભીમકુમાર ચૌધરી તરીકે થઈ છે। હાલ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈને હાંસોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇલાવ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને હાઈ ટેન્શન લાઇનના ટાવર લગાવવાનું કામ કરતા હોવાનું બહાર આવ્યું છે। અંકલેશ્વરની કડકિયા કોલેજ પાસે બાઇક ચાલકને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલકને પોલીસે વડોદરાથી ઝડપી લીધો હતો। હાંસોડથી અંકલેશ્વર તરફ જતા માર્ગ પર કડકિયા કોલેજ નજીક બસ સ્ટેશન સામે બનેલા ઘાતક અકસ્માતમાં ટ્રેલર ચાલકને પોલીસે ઝડપી લીધો છે। ગત 23/12/25ના રોજ પુનગામથી અંડાળા જવા માટે નીકળેલા ચંદ્રકાંત બાબુભાઈ પટેલ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ પર હતા। રાત્રિના આશરે 12:30 વાગ્યાના અરસામાં હાંસોડ તરફથી અંકલેશ્વર જતા માર્ગ પર કડકિયા કોલેજ પાસે એક ટ્રેલરે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી તેમની બાઇકને અડફેટે લીધી હતી। અકસ્માતમાં ચંદ્રકાંતભાઈને માથાના કપાળના ભાગે ગંભીર ઇજા તેમજ જમણા હાથમાં ફ્રેક્ચર થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું। અકસ્માત બાદ ટ્રેલર ચાલક વડોદરાના રહીશ કૃષ્ણકુમાર રામદેવ શર્મા વાહન લઈને ફરાર થયો। આ બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો। તપાસ દરમિયાન પોલીસે ટ્રેલર સાથે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરની આંબલા ખાડી પાસે ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બ્રિજની નીચે રેલિંગ તોડી પડતા ચાલક અને ક્લીનરને ઈજા પહોંચી હતી। સુરતથી અંકલેશ્વર તરફ આવી રહેલું એક ટેન્કર આમલા ખાડી નજીક આવેલા બ્રિજ પર ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબુ છૂટી જતા બ્રિજની રેલિંગ તોડી નીચે ખાબકી પડ્યું હતું। અકસ્માત દરમિયાન ટેન્કર પલટી મારી જતા માર્ગ પર અફરાતફરી મચી હતી। સદનસીબે ટેન્કર ખાલી હોવાથી કોઈ મોટી જાનહાનિ કે આગ જેવી ગંભીર ઘટના સર્જાઈ નહોતી। અકસ્માતમાં ટેન્કરનો ડ્રાઈવર અને ક્લીનર બંનેનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। બંનેને સામાન્ય ઇજાઓ સાથે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વાહન વ્યવહારને થોડા સમય માટે નિયંત્રિત કરવામાં આવ્યો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। સુરતની રહીશ ડોક્ટર રિફત એન્જિનિયરે 6 જેટલા ગોલ્ડ મેડલ મેળવીને સાથે MBBSની ડિગ્રી પણ હાંસલ કરી છે। સુરતની ગોલ્ડન ગર્લ ડોક્ટર રિફત એન્જિનિયરે 6 ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો। પરિવારના પ્રથમ ડોક્ટર તરીકેની કઠિન યાત્રા પૂર્ણ કરી એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે જેણે તેના પરિવાર અને સમગ્ર સમાજને અપાર ગૌરવ અપાવ્યું છે। તેના દ્વારા ડોક્ટર રિફત રફીક એન્જિનિયરે શૈક્ષણિક ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષર અંકિત કર્યું છે। આ ભવ્ય વિજય 5 વર્ષથી વધુના અવિરત પરિશ્રમ અને ત્યાગનું પરિણામ છે। ડોક્ટર બનવાની સફળ તેની અત્યંત કઠિન શૈક્ષણિક માંગણીઓ માટે જાણીતી છે અને ડોક્ટર રિફતે અજોડ એકાગ્રતા સાથે આ પડકાર પાર કર્યો છે। ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ડોક્ટર રિફતને વિવિધ શૈક્ષણિક વિષયોમાં તેમના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા। તેમને મળેલા સન્માનમાં માત્ર તેમની બુદ્ધિમત્તા જ નહીં પરંતુ વિશ્વના સૌથી કઠિન શૈક્ષણિક માર્ગોમાંથી એકમાં તેમની સહનશક્તિ અને ધીરજનો પણ જીવંત પુરાવો છે। રફીક એન્જિનિયર અને જમીલા એન્જિનિયરની પુત્રી ડોક્ટર રિફતની સફળતા તેમના વંશ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે। સુરતના વતની ડોક્ટર રિફત આજે સમાજ માટે પ્રેરણાનું પ્રતીક બની ગયા છે। એક સમર્પિત વિદ્યાર્થીની ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર સુધીની તેમની સફર તેમના માતા પિતા અને સમાજને સાબિત કરી આપે છે કે દ્રઢ નિશ્ચય જ્યારે વર્ષોની સખત મહેનત સાથે જોડાય છે ત્યારે ખરેખર સુવર્ણ પરિણામો જ મળે છે। ભરૂચના જડેશ્વર ખાતે બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે 1 મહિનાનો યોગ તપસ્યા પાર્ટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે।
જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 1 જાન્યુઆરી 2026 થી 30 જાન્યુઆરી 2026 સુધી બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્માબાબાનો 18 જાન્યુઆરીના રોજ બ્રહ્માબાબાનો સ્મૃતિ દિવસ આવતો હોય છે, જેને બ્રહ્માકુમારી સંસ્થા સમગ્ર જાન્યુઆરી માસ યોગ તપસ્યા કરી સમગ્ર માસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી બંધનમુક્ત જીવન બંધનમુક્ત બનાવી વિશેષ થીમ પર 1 મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની ઉપસ્થિતિમાં દીપ પ્રચલિત કરી યોગ્ય તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં બ્રહ્માકુમારી જાડેશ્વર અનુભૂતિધામના સમર્પિત ભાઈઓ બહેનો અને બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલ અનુયાયીઓએ પણ ઉપસ્થિત રહી મોબાઈલની ટોર્ચ સળગાવી યોગ ભઠ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો. ओम शांति. प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के स्थापक दादा लेखराज, जिनको हम प्रजापिता ब्रह्मा कहते थे, जिन्होंने संस्था की स्थापना की और उनका स्मृति दिन जनवरी मास 18 जनवरी आता है, जो ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के सभी सेवा केंद्रों पर विशेष योग तपस्या का मास मनाया जाता है और सभी भाई बहनें विशेष योग तपस्या राजयोग करते हैं और राजयोग के द्वारा अपने जीवन को शांतिमय सुखमय बनाते हैं और विशेष आत्मा की जो विल पावर शक्ति है, जो हम सबको अभी प्राप्त करने का समय है, तो विशेष राजयोग के माध्यम से हर एक अपने अंदर उस शक्ति को भरपूर करते हैं. तो आत्मिक शक्ति बढ़ाने के लिए विशेष पूरा ही मास यहाँ पर विशेष योग का अभ्यास रखा जाता है. इसके लिए भरूच अनुभूति धाम के अंदर ही विशेष योग का प्रोग्राम रखा गया है, जो सुबह 4 बजे से लेकर के रात्रि 10 बजे तक अखंड तपस्या राजयोग के द्वारा सभी भाई बहनें, करीब 500 भाई बहनें रोज़ इस योग तपस्या को करेंगे और तपस्या करके विशेष अपने अंदर शक्तियों को धारण करेंगे. जीवन में जो शांति चाहिए, सुख चाहिए, उसको प्राप्त करेंगे. इसके लिए विशेष इस योग का प्रोग्राम या राजयोग का प्रोग्राम रखा गया है. ओम शांति. અંકલેશ્વરના કસ્બતી વાડકના હિલ પાર્કમાં હજરત ગેબન સભાની દરગાહ ખાતે સમાય મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના કસ્બા દિવાડના હિલ પાર્ક નજીક આવેલ હજરત ગેબન સભાઓની દરગાહ નજીક 13મી રજબ એટલે કે મૌલા અલીની વિલાદતના પવિત્ર શુભ અવસર પર સૂફી પરંપરાગત મુજબ ભવ્ય મહેફિલે સમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જેમાં સૈયદ મોઇનીન બાવા ખાનકાવાળા, મોહમ્મદ અલી મલેક શાહ બાવા ઓલપાડ, સૈયદ અફજલ બાવા શફી સૈયદ સાહેબ તેમજ મહાન સંતોએ ભાગ લઈ મહેફિલે ઇશ્કે ઇલાહી અને મૌલા અલીની શાનમાં કલામ કવ્વાલી અને આત્યાપેશ સુશોભિત કરી હતી. મહેફિલમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાનો અને બુजुर्गो જોડાયા હતા. તેઓના ચહેરા પર હકીકત અને ખુશીનો ઝલક જોવા મળી હતી. सईद बाबा हिल पार्क में जश्न मौलाए कायनात अलीउल करमुल वजूल करीम की विलादत के मौके पर महफिल समा का प्रोग्राम रखा है और इसमें तमाम भाइयों को हमने दावत दी है. इसमें हर कौम का इंसान आ सकता है और ये एकता का प्रतीक है. मौलाए कायनात की विलादत का ये मौका है. हर आदमी को हम दावत देते हैं कि कल रात को जुलूस भी है, उसमें भी शामिल हो जाए. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામની એનઆરઆઈ દીકરીએ ગામમાં જન્મદિન નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકોને ધાબળાનું વિતરણ કર્યું હતું. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામની એનઆરઆઈ દીકરી શીતલ હિતુભાઈ ભક્તે પોતાના 47મા જન્મદિનની ઉજવણી માનવતાભર્યા સેવાકીય કાર્ય કરીને કરી હતી. કેલવીકુવા ગામના પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓને શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિ દ્વારા મેરી મિટ્ટી મેરા દેશના અભિયાનને પણ સાકાર કરવામાં આવ્યું હતું. કેલવીકુવા ગામના હસમુખભાઈ નારણભાઈ ભક્તની દીકરી
તલબેન ભક્ત વર્ષોથી અમેરિકા રમાયા છે અને નાના ભાઈ ભદ્રેશભાઈ ભક્તની દીકરી પોતાની ભત્રીજી ખુશીબેનના લગ્ન પ્રસંગે તેઓ અમેરિકાથી પરત આવ્યા હતા. ત્યારે કેલવીકુવા ગામ ખાતે તેમણે પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી, જેમાં તેમણે પોતાના જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કર્યું હતું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.